નારાયણ. કૃષ્ણ શબ્દને આટલો સુંદર વિશેષ અલંકારિત કરવાનું કૌશલ્ય જેમની પાસે છે એવા કાજલબેન. ગુજરાતીની વાર્તાઓ જોડકણા, મારે ઘેર આવજે બેની નાની તારી ગૂંથવા વેણી. આજે બહુ ફરિયાદ કરે છે બધા મા બાપ, છોકરાઓ સમજતા નથી, સાંભળતા નથી. પણ એકચ્યુઅલી કહ્યું ક્યારે કે નથી સાંભળતા કે સ્ત્રી સ્વતંત્ર થાય પણ સંસ્કારિતા ન ભૂલે. રામ રામ, જય શ્રી કૃષ્ણ. માતાની મમતાનો ખોળો, માતૃભાષાનો ખોળો અને નારી શક્તિની વાતોને લઈને આપ સૌની સાથે ગોષ્ઠી માંડવા માટેનું મન થયું. એમાં સોનામાં સુગંધ ભળે એવી રીતે બેન કાજલબેને હા પાડી. એટલે અંદરથી એક ઉમળકો આવ્યો કે આજે નવી પેઢીની સાથે વાત માંડવા બેસવી છે, ત્યારે આપણા દેશની, આપણી સંસ્કૃતિની, આપણી ભાતીગળ વાતોની શરૂઆત કેવી રીતે કરવી, ક્યાંથી કરવી, કયા વિષયની કરવી, એને બદલે જય 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 ગિરિરાજ કિશોરી, જય મહેશ મુખચંદ ચકોરી, જય ગજ બદન ષડાનન માતા, માં ગૌરીજીના ચરણોમાં પ્રાર્થના કરી અને એમને વિનંતી કરું કે તેઓ અમારી વર્તમાન સમયની માતૃશક્તિની પ્રતિક એવી બેન કાજલની ઉપર તમે જનક રાજાના બગીચામાં જે આશીર્વાદ માં સીતાજીને આપ્યા હતા એ આશીર્વાદ અમારી કાજલબેન ઉપર વરસાવો. અને ઇતિહાસ ને સંસ્કૃતના કવનોથી આપણા લોકકવિ સુધી એભલ ગયો નિજ ઓરડે ને ત્રિયાજ અલ્પ ઉપહાસ કર્યું, પો ઢેલ ચાંપો પિંગલે એણે મુખ ઉપર વસ્ત્ર ધર્યું, જીભાન કરડી જોગમાયા સીધાવી સ્વર્ગવાસમાં, અમ દેશની એ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં. ધનકુખ જીજાબાઈની જ્યાં શિવાજી જન્મ્યો હતો, તલવાર કેરી ધાર પર એણે હિન્દુ ધર્મ રાખ્યો હતો, પડકાર કરતી પુત્રને તું મરજે સમર મેદાનમાં, અમ દેશની એ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં. આ આપણી નારી શક્તિના પ્રતીકો હતા, આ આપણી પ્રેરણાના સ્ત્રોત હતા. ને ત્યાંથી હાલતા 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 તમે મધ્ય કાઠિયાવાડમાં આવો તો એક તારાના મીઠા અવાજમાં ભાંગતી રાતે, મેરુ રે ડગે પણ જેના મનડા ડગે નહીં, ભલે ભાંગી પડે બ્રહ્માંડ, એ કોઈ બીજું નહોતું ગાતું પણ અમારી ગંગા સતી ગાતી હતી. આટલો ભાતીગળ અને ભવ્ય આપણો વારસો છે અને એના સીધા પ્રતિનિધિ તરીકે આપ અમારી વચ્ચે છો, એનો અમને આનંદ અને ગૌરવ છે. આ વિષય આપણા જે છે એ મને એવું લાગે છે કે નવી પેઢીમાં, આપણી આવતી પેઢીને એની સાથે એની વાત મંડાવવી જોઈએ, એના ધ્યાનમાં આ વિષયો આવવા જોઈએ, એને પણ ખબર પડવી જોઈએ કે આ માતાઓની એ પુત્રીઓ છે, આ ભાઈઓની એ ભગીનીઓ છે અને આ આપણી માતાઓએ પુત્રોને, પતિઓને હસ્તે મુખે તલવારો બંધાવેલી છે. રોતા રોતા નહીં, રોતા રોતા નહીં, આજે બંધાવે છે, આજે બંધાવે છે. એ પાત્રોને સમાજ જીવનમાંથી એનું, એ સંબંધોનું, એ શક્તિઓનું સન્માન અને સન્માન થાય, એ આપણી પરંપરાઓની મીઠી સુંદર મજાની વાતો આપના મુખેથી આપણા આજના ઓડિયન્સને સંભળાવીએ. બેન કાજલબેન આપણા ગુજરાતના એવા સિદ્ધહસ્ત લેખિકા છે. કેટલાય નવા નવા શબ્દોના તેઓ શોધક છે, જનક છે
મારો પ્રિય શબ્દ એમના થકી મને સાંભળવા મળેલો કૃષ્ણાયન. કૃષ્ણ શબ્દને આટલો સુંદર વિશેષ અલંકારિત કરવાનું કૌશલ્ય જેમની પાસે છે એવા કાજલબેન, જેમને સાંભળવા, જેમને વાંચવા અને સાંભળવા બંનેની ક્ષમતા જેનામાં હોય એવું વ્યક્તિત્વ આપણી વચ્ચે છે. એ કાજલબેનને હું નમ્ર વિનંતી કરું કે આપને મોજ આવે એવી રીતે માતૃશક્તિના ચરણોમાં શબ્દાંજલિના પુષ્પો ચડાવો અને નવી પેઢીને એનાથી રસ તરબોળ કરો એવી વિનંતી સાથે બેન કાજલબેન. હું જેટલી વાર સાહેબને, પુરુષોત્તમભાઈને મળી છું એટલી વાર મને એક વાત સમજાઈ છે કે એમની પાસે જે વાંચન છે, જે અગાધ ગુજરાતી ભાષામાં એમણે ગોતું મારીને કેટલીક વસ્તુઓ પામ્યા છે, એ હું નથી માનતી બહુ રાજકારણીઓ પાસે છે. અને એમણે રાજકારણી હોવા છતાં સાહિત્યકારણી રહેવાનું પણ પસંદ કર્યું છે. બાકી ઘણીવાર આપણને એવું થાય કે શું વાત કરીએ, પણ જેટલી વાર એમને મળું ત્યારે દરેક વખતે મારે કંઈ સાંભળવાનું હોય, મને કંઈક મળે એટલે એમણે કહ્યું હા પાડી, એમણે શબ્દ વાપર્યો. ખરેખર એવું છે કે હા મારે પાડવાની હોય જ નહીં, એ કહે ત્યારે મારે આવી જ જવાનું હોય, કારણ કે મારે કંઈક સાંભળવું છે એમની પાસેથી. અને લોકસાહિત્યની તો જે એમની પાસે સમજણ છે એટલી કદાચ મારી પાસે પણ નથી. હું તો ગુજરાતી ભાષા સાથે જોડાયેલી છું, જેને સાહિત્યકારો શિષ્ટ સાહિત્ય કહે છે એવું કશુંક લખું છું. લોકસાહિત્ય તો એમની જ પાસે સાંભળતી આવી છું. પણ હા, મને એવું ચોક્કસ લાગે છે સર કે ગુજરાતી ભાષા જો સાચવવી હશે ને આપણા છોકરાઓ સુધી પહોંચાડવી હશે તો એને થોડી અપગ્રેડ કરવી પડશે. એક બીજું, એનું બ્રાન્ડિંગ કરવું પડશે. બે, આપણે આપણા છોકરાઓને છે ને ગુજરાતી એટલું અઘરું પકડાવી દઈએ છે. એમ કે તમે ઉમાશંકર વાંચ્યા, ઉમાશંકરભાઈ તો બહુ મોડા આવે છે. પહેલાં તો જે આપે કહ્યું એવા સરસ રાઇમ્સ, સારી લોકસાહિત્યની વાતો, વાર્તાઓ, આપણે વાર્તાઓ ક્યાં કહીએ છીએ? મમ્મી હવે વાર્તા નથી કહેતી, હવે સિન્ડ્રેલા કહે છે, હવે પિનોકિયો કહે છે. આપણી જ પાસે કેટલી વાર્તાઓ છે. બિલકુલ બિલકુલ. પણ આપણે આ વાર્તાઓ કોઈ દિવસ કીધી જ નથી. અને આપણી વાર્તાઓમાં બધામાં મોરલ છે. પંચતંત્ર છે, 32 પૂતળી છે, બધામાં મોરલ છે. પિનોકિયોમાં કોઈ મોરલ નથી. સિન્ડ્રેલામાં શું મોરલ છે? સેન્ડલ કાચનું, એને પ્રિન્સને પરણી ગઈ, તો એમાં મોરલ ક્યાં છે? બિલકુલ. આપણી પાસે તો દરેકમાં એક શીખ છે, એક સમજણ છે, જે આપણે, મને લાગે છે કે બહુ જ સાચવવાની જરૂર છે. અને આજે બહુ ફરિયાદ કરે છે બધા મા બાપ, છોકરાઓ સમજતા નથી, સાંભળતા નથી. પણ એકચ્યુઅલી કહ્યું ક્યારે કે નથી સાંભળતા? ક્યાં બેઠા 2 કલાક બેસીને હું મારા બાળપણની વાત કરું કે હું વાર્તા કહું, એવું તો હું માનતી નથી કે ક્યાંય હવે થઈ રહ્યું છે. સો એ વિશે કદાચ આપ વધુ પ્રકાશ પાડી શકો કે વાત થવી જોઈએ. મા બાપ અને છોકરાઓ વચ્ચે સંવાદ નથી થતા સર. નહીં, વાત તો એ આપની સાચી છે કે સમયનો જે હવે અભાવ એ તો આપણે જ ઊભો કર્યો ને. અને એ આપણે શૈલી વિકસાવી, આપણે એવી શૈલી વિકસાવી કે જેમાં આપણા પરિવાર માટે, આપણા પોતાના માટે એમાં ટાઈમ ટેબલમાં જગ્યા જ આપણે રાખતા નથી. અને એને પરિણામે તો ઘણા બધા વિષયો કુટુંબની આપણી વિખરાઈ જવાની આખી જે ભૂમિકાઓ બંધાણી છે એમાંથી જ આવી છે. પણ આપણને મેં જેમ કહ્યું એ પ્રમાણે કે એને માટેના માધ્યમો હવે એમને ગમે તેવા, હા ચોક્કસ, એમને ગમે તેવા માધ્યમો દ્વારા પણ વિષય વસ્તુ આપણા જૂના, એમાંથી આપને પસંદ પડે એવા કોઈ એક વિષય ઉપર આજ આપ માંડણી કરો જેમાં આપને એમ લાગતું હોય કે વર્તમાન સમયની અંદર આપણા સમાજને, સમગ્ર સમાજને, આપને કંઈ એ માટે એવું જરૂરી નથી કે આપ મહિલા સંબંધી જ વાત કરો, પણ સમગ્ર સમાજને મહિલા તરફની જે આપણી અત્યારની ભૂમિકાઓ છે અને એમાં વર્તમાન સમયની જે વ્યવસ્થાઓ છે જે નવા આકાર લઈ રહી છે. હું તો તમને જણાવતા મને તો ખુશી થઈ. હમણાં એક કાર્યક્રમમાં હું સૌરાષ્ટ્રમાં ગયો હતો, તો અમારા સહકારી વિભાગનો કાર્યક્રમ હતો. તમને જાણીને ખુશી થશે, મોરબી દૂધ ઉત્પાદક સંઘ
ના તમામ ચૂંટાયેલા ડાયરેક્ટરો માત્ર બહેનો, ચેરમેન પણ બેન અને ડિરેક્ટરો પણ બધી જ બહેનો, બધી વ્યવસ્થા બહેનો જ કરે છે. અત્યાર સુધી અમે વાતોમાં એવું કહેતા હતા કે પશુપાલન છે એનો મોટા ભાગનું કામ બધું અમારી બહેનો કરે છે અને ભાઈઓ તો ખાલી એ પૈસા વાપરે છે. હવે તો વ્યવસ્થાની અંદર પણ, અને એકમાત્ર કદાચ આપણા રાજ્યનું તો એકમાત્ર છે, પણ હું તો માનું છું કે દેશનું પણ કદાચ એકમાત્ર ઉદાહરણ હશે. મોરબી જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ બધી જ મારી બહેનો ચલાવે છે અને ખૂબ સુંદર ચલાવે છે, અને સુંદર મજાની એની એજીએમ કરવાનો મોકો મળ્યો. એટલે આ દિશા પકડાણી છે. એ દિશાને મારી દૃષ્ટિમાં સંસ્કારિત કરવા માટેના પ્રયાસો. એટલે અને એ વાત બહુ અગત્યની છે કે સ્ત્રી સ્વતંત્ર થાય પણ સંસ્કારિતા ન ભૂલે. આપણે બધા છે ને, હું એવું સમજી છું છેલ્લા થોડા સમયથી જે યુવાન દીકરીઓને હું મળું છું અને એમની સાથે વાત કરું, પુત્રવધુઓને મળું, ત્યારે મને આ બહુ ક્યારેક એવું લાગે છે કે આપણે એવું માનતા થઈ ગયા છે કે સ્વતંત્રતા સાથે સ્વચ્છંદતા આવે છે. આપણને જે પુરુષમાં નથી ગમતું એ સ્ત્રીમાં કેવી રીતે ગમે? એટલે સિગરેટ પીવી એ સ્વતંત્રતા નથી, શરાબ પીવી એ સ્વતંત્રતા નથી, ટૂંકા કપડાં પહેરવા એ સ્વતંત્રતા નથી. જી જી, તમે પશ્ચિમનું અનુકરણ કરો તો પશ્ચિમનું એ પણ અનુકરણ કરો કે પશ્ચિમમાં 16 વર્ષનો દીકરો થાય એટલે બાપ એમ કહી દે કે હવે તારી મેળે કમા. આપણે 24-25 વર્ષ સુધી, 26-27 વર્ષ સુધી પંપાળીને ઘરમાં રાખીએ, મમ્મી પાણીનો ગ્લાસ ન ભરવા દે, અને પેલી જે છોકરી પરણીને આવી હોય, ભણેલી હોય, એ કદાચ આર્થિક રીતે સ્વતંત્ર હોય, અને પછી જે ક્લેશ શરૂ થાય. હું ઘણીવાર કહું છું કે પપ્પાની પરી ને માનો રાજા બેટો, બરાબર, આ બે પરણે અને પછી જે સમસ્યા શરૂ થાય, તો સૌથી પહેલા તો હું એવું અંગત રીતે માનું કે દીકરીને દીકરીની જેમ ઉછેરો. એને દીકરો બનાવવાનું ક્યાં કઈ કામ છે? બિલકુલ. એને જરૂર દીકરીની જેમ ઉછેરો, એને ગૌરવ આપો સ્ત્રી હોવાનું. આપણે જ્યારે એમ કહીએ છીએ કે હું દીકરીને દીકરાની જેમ ઉછેરું છું, ત્યારે તમે એવું સ્વીકારી જ લો છો અજાણતા જ કે દીકરીનો ઉછેર બરોબર નથી કરતા. અજાણતા જ સ્વીકારો છો, પણ તમે મનોમન આ વાત તો સ્વીકારો જ છો કે અમે અમારી દીકરીને દીકરાની જેમ. ધેટ મીન્સ દીકરીનો ઉછેર તમે દીકરા જેવો એટલે દીકરીનો બરોબર નથી. સો દીકરીને દીકરીની જેમ જ ઉછેરો, એને વ્યવસ્થિત કપડાં પહેરતા શીખવો, એને એની ગરિમા શીખવો, એને એનું સ્ત્રીત્વ શીખવો. જો આપણને સ્ત્રી જેવો પુરુષ નથી ગમતો તો પુરુષ જેવી સ્ત્રી કેમ ગમશે? બિલકુલ. એટલે કેટલીક વસ્તુઓ આપણે બહુ જ સંસ્કારિતામાં, પાયામાં ઉતારવાની જરૂર છે. અને બધી મમ્મીઓ જે મારી ઉંમરની છે, 50-55ની, એમને એમ લાગે છે કે અમે રહી ગયા ને અમે કર્યું નહીં ને અમે કરી શક્યા હોત ને હવે દીકરીને ધક્કા મારે ને. સ્ત્રી બેઝિકલી ઇમોશનલ છે સર, એટલે પ્રેમમાં પડવાની, લગ્ન કરવાની. લાગણી પ્રધાન વ્યક્તિત્વ છે. બિલકુલ લાગણી પ્રધાન વ્યક્તિત્વ છે. માં બનવું એને ગમે છે, એ ભલે બિલાડી પાળે, એનો અધિકાર છે. બચ્ચા ન જન્મ આપે બાળકને તો બિલાડી પાળે, ત્યારે માં તો બને જ છે. બિલકુલ બિલકુલ. એટલે એટ ધ એન્ડ ઓફ ધ ડે જો એનામાં એ માતૃત્વ છે તો એ માતૃત્વને શું કામ દબાવવાનું? બિલકુલ. એને શું કરવા એવી સ્થિતિમાં મૂકવાનું કે દીકરીને તમે એમ શીખવાડો કે દબાતી નહીં, ચલાવી નહીં લેતી, આમ નહીં કરતી, જવાબ આપી દેજે. મને નથી લાગતું કે આ બધું જરૂરી છે. આપણે એક આખી નવી એવી પેઢી તૈયાર કરી રહ્યા છે જે ઉદ્દંડ છે. બહુ સાચી વાત. અને મને એવું લાગે છે કે ઉદ્દંડતા ભારતીયતા નથી. સ્વતંત્રતા અને ઉદંડતા વચ્ચેની ભેદરેખાને બહુ સ્પષ્ટપણે સમજવાની આવશ્યકતા બહુ જરૂર છે, અને મા બાપે સમજવાની જરૂર છે. બાળક તો કોરી પાટી જેવું તમને મળે છે. મારા સપના મારું સંતાન પૂરા કરે. મેં મારી સાસુની સેવા કરી, મેં મારા હસબન્ડનું કયું માન્યું, હવે તું નહીં માનતી. મારી પેઢીની મોટા ભાગની મમ્મીઓ આ રોપે છે કે અમે તો દબાઈ ગયા, અમે તો ચંપાઈ ગયા, અમે તો આમ કર્યું, હવે તું નહીં કરતી. પણ પ્રેમથી કશું છોડવામાં ખોટું ક્યાં છે? બિલકુલ. તમે દિલથી, પ્રેમથી, વાલથી કશું છોડો તો એ તો ભારતીયતા છે, એ નારીત્વ છે, એ માતૃત્વ છે, સ્વત્વ છે. મારા હિસાબે સ્ત્રી હોવું એ તો ગૌરવની વાત છે, કારણ કે તો જ કદાચ ઈશ્વરે નક્કી કર્યું કે સ્ત્રી જન્મ આપે, પુરુષ ના આપે. એ આપે એટલું જ નહીં બેન, એની કેટલીક આગવી ગરિમા જે સમાજમાં કદાચ આપણે એને ભૂલતા જઈએ છીએ. હું તો મોટી ઉંમરની બહેનો માતાઓને જોતો હું ક્યારેક ક્યારેક, અને ગામડાની અંદર વરસાદની સિઝન હોય અને વાદળી ચડે તો જે ડોશીમાં શબ્દ હું ના સરસ રીતે, સાવધાનીથી વાપરું છું. એકદમ
કે પિયરના ઝાડવા જોયા ને 25 વર્ષ થઈ ગયા હોય, પછીનું એને ગામ જોયું ના હોય, પછી તો એની વાત એની જમીન ને ખેતર ને ખોરડા તો પછીની વાત આવે. પણ એ અમારા વૃદ્ધ ડોશીમાં એ વાદળી હામી મીટ માંડે અને પછી બોલે એમ જ કે વરહજે મારા વીરના ખેતરમાં. હજી સુધી હવે અત્યારે તો એના દીકરા હોય, એની પોતાની વાડી હોય, એના પોતાના ખેતર હોય, એના ખેતરમાં એ ઊભી હોય, જેની ઉપર એનો અધિકાર હોય, એના દીકરાનો અધિકાર હોય, એની એ ઘરની એ સામ્રાજ્ઞી હોય, ન્યાય એનો હુકમ હાલતો હોય, એવી અવસ્થામાં પણ એ વાદળીને વિનંતી તો એમ જ કરે કે વરહજે મારા વીરના ખેતરમાં. આ કેવડી મોટી મૂડી અને આપણી અસ્ક્યામત છે કે એની જિંદગીભરની એ આપે ને આપે જ. હવે એ તો બાપને ઘેરે આપણે તો એને માનતા હતા કે શોભાના આ તો બધા કોઈ રીત રિવાજો હશે, પણ એ ફિંગરપ્રિન્ટ હતી, થાપા લેતા હતા. પરણીને જતી વખતે દીકરી છેલ્લે થાપા મારે છે એના ઘરની અંદર, તે દિવસે એ સહી કરતી જાય છે કે આ પ્રોપર્ટી ઉપર હવે મારી નજર નથી, એ રાઇટ ઓફ કરીને જાય છે. અત્યારે એના કેસ ચાલે છે, એ વાત જુદી છે, પણ પેલા રાઇટ ઓફ કરવાની જે એની પદ્ધતિ હતી, અને એ પદ્ધતિના આધારે ઇતિહાસમાં એમ લખાયું છે કે જુનાગઢના રાજાએ સિંધ ઉપર હુમલો કર્યો હતો માત્ર એની બેનને મદદ કરવા માટે. આ ઐતિહાસિક તથ્ય છે અને સત્ય છે. એ એમના એક કોઠામાંથી જન્મેલા ભાઈ બહેન નહોતા, પણ આ રાઇટ ઓફ કરવાની બહેનોની જે ભાવનાઓ છે એના ફળ સ્વરૂપે સમાજ જીવનની અંદર બહેન અને ભાઈ પ્રત્યેના જે સંબંધો પ્રસ્થાપિત થયેલા છે એ ઇતિહાસ સર્જવા સુધી એને આગળ લઈ જઈ શકે છે. અને એ વિભાવનાઓને હાથે કરીને આપણે ટૂંકી કરવાના પ્રયાસો શું કામે કરીએ છીએ એ સમજાવવા જેવો જ વિષય છે. ને સૌથી મજાની વાત એ છે કે આપણે જેમ પશ્ચિમ તરફ જઈએ છીએ એમ પશ્ચિમમાં વધુ ને વધુ ભારતીયતા આવતી જાય છે. એ લોકોને પરિવાર જોઈએ છે, એ લોકોને વીગન થવું છે, એ લોકોને વેજીટેરિયન થવું છે, એમને ગીતા ભણવી છે, અને આપણા બાળકને ગીતા ખબર નથી. એટલે ભગવદ્ ગીતા હવે તો સાહેબે ઇન્ટ્રોડ્યુસ કરી સ્કૂલના સિલેબસમાં, અને બહુ મોટું પગલું છે જો સારી રીતે ભણાવી શકાય તો. કારણ કે જે બાળક ગીતા ભણશે ને એને જીવન સમજાઈ જશે, એ પછી બીજી ભૂલો નહીં કરે, આવું મને અંગત રીતે લાગે છે. મૂળે આપણી સંસ્કૃતિના પાઠ ભણે, મૂળે એ આપણી સંસ્કૃતિ સાથેનું અનુસંધાન એનામાં આવે અને ચડે ગગનમાં, એને જ્યાં જવું હોય ત્યાં જાય, જેટલું વિકસવું હોય એટલું વિકસે. હું તો ભાષાના સંદર્ભમાં પણ કહું કે એક અંગ્રેજી નહીં 10 ભાષા શીખે. આપણા ટેલેન્ટેડ છોકરાઓમાં ક્ષમતા હોય તો એને શીખવું જોઈએ, પણ ગુજરાતી આવડવું જોઈએ. અને એમાં છે ને સૌથી વધારે જે મને લાગે છે કે સૌથી વધારે મમ્મી જે બાળકની છે ને એ એમ કે ગુજરાતી શીખવીને શું કરીશું. હવે હું ગુજરાતી મીડિયમમાં ભણી, મારો દીકરો ગુજરાતી માધ્યમમાં ભણ્યો છે, મારો દીકરો જર્મન બોલે તો તમને એમ લાગે કે આ 2 વર્ષ જર્મની રહ્યો, એકદમ ફ્લુઅન્ટ જર્મન બોલે છે, પણ ભણ્યો છે 12મા ધોરણ સુધી ગુજરાતી માધ્યમ, અને કોઈ તકલીફ મારા હિસાબે એને પડી નથી, કશાયમાં પાછળ રહી ગયો નથી. એટલે આ એક જે બીજી પણ અંગ્રેજી ગુલામીની માનસિકતા છે કે અંગ્રેજી નહીં આવડે તો પાછળ રહી જશે. પણ તમે ફ્રાન્સમાં જાઓ તો એ લોકો આંતરિયાળ ગામડામાં આવડતું હોય તોય અંગ્રેજી નથી બોલતા. તમે સાઉથમાં જાઓ ત્યાં કોઈ નથી બોલતું, ત્યાં એ લોકો તમે ગમે એટલો પ્રયત્ન કરો તો હિન્દી ના બોલે, અંગ્રેજી ના બોલે, એ એની જ ભાષામાં તમારી સાથે એને આવડતું હોય. આવડે. તો મને એવું લાગે છે કે આપણે કેમ આપણી ભાષા. અને બીજી એક વાત જે મને સમજાય છે કે તમે ગુજરાતી ખોટું બોલો ને તો કોઈ તમારી મજાક ન કરે. બિલકુલ. અંગ્રેજી પણ જો તમે અંગ્રેજી ખોટું બોલો તો તમને બહુ આમ નામોશી લાગે કે અરે યાર મને અંગ્રેજી નથી આવડતું. ખરેખર તો ઊંધું થવું જોઈએ. બિલકુલ. આપણી ગુજરાતીમાં ભૂલ ન જ. તમને ગુજરાતી ન આવડતું હોય તો નામોશી લાગવી જોઈએ. અંગ્રેજી ક્યાં આપણી ભાષા છે? આપણી ભાષા જ નથી. ન આવડે બરોબર, તમને ફ્રેન્ચ આવડે છે, તમને સ્પેનિશ આવડે છે, તમને ચાઇનીઝ આવડે છે, નથી આવડતું તો અંગ્રેજીમાં શું કામ ખોટું લગાડવા? શીખો. ભાષાઓ શીખી જ શકાય છે, ઇન્ટરનેશનલ ભાષા છે, શીખો, બહાર કામ લાગશે. પણ ગુજરાતી, અને બીજું કે ગુજરાતીની વાર્તાઓ, જોડકણા, આપણે જોડકણા ભૂલી ગયા છે સાહેબ. ગુજરાતીની તો મીઠાશ જે છે, હવે તો મને તો યાદ નથી, કેટલાય વર્ષો પછી સાંભળ્યું નથી કે હાલો દાદાજીના દેશમાં કેટલી સુંદર મારે ઘેર આવજે બેની નાની તારી ગૂંથવા વેણી.
કેટલા સુંદર ગીતો હતા, કેટલા સુંદર કાવ્યો હતા, કેટલા સુંદર પ્રભાતિયા હતા, જ્યાંથી આપણું સવાર પડતું હતું. પરોઢ થયું ને પાંગર્યું મન વનવા હળિયું વાગી રે, ઓચિંતાની આળસ મરડી, ત્યાં તો ઝબકીને રાધા જાગી રે. ક્યાં વાત પણ હે. એ બધી બાબતો જો નવી પેઢીને કોઈ પ્લેટફોર્મ થકી આપણે પહોંચાડીએ, અને એને મારો મત એવો છે કે એને ગુજરાતી ભાષા પીરસીએ સારી રીતે, તો એ અચૂક એને માણશે. આપણે હવે એને આપતા નથી. એટલે આપણો પણ એટલો જ વાંક છે કે આપણે ગુજરાતીને ગુજરાતીની જેમ નથી પીરસતા. હા જી, રસ પડવો જોઈએ. કોઈ પણ દુનિયાની ભાષા ક્યારે માણસને ગમે. બિલકુલ. હું સ્કૂલમાં હતી, મને હજી યાદ છે, ચોરી કરવા ચાલ્યા ચોર, સોની પોળમાં થાતો શોર, સિપાઈ મળ્યા સામા, બાના ભાઈ તે મામા, જી. મામા લાવે છુક છુક ગાડી, બાને માટે લાવે સાડી, સાડીના રંગ પાક્કા, બાપના ભાઈ તે કાકા. 4 રિલેશનશિપ તમને આમ રમતા રમતા આવડી જાય. અને એનાથી વધારે મજાની વાત એ છે કે અંકલ સિવાય એમની પાસે કોઈ રિલેશનશિપ નથી. એમાં તો આપણી કુટુંબ પાસે છે જ નહીં. 4 ઓળખાણ છે. મામા, ફુવા, કાકા, માસા. માસા, 4 ઓળખાણ અલગ છે જે નથી ત્યાં. તો મને તો એવું લાગે કે lineage આપણી મોટી, આપણો ડીએનએ કયો. એની પાસે કુટુંબ જ નથી ને બેન, એટલે એની પાસે એની જે વિભાવના જે સમાજમાં જીવાતી ન હોય, એ ભાષામાં એને લગતા ના આવડે. શબ્દો ના હોય, અવેડાનું અંગ્રેજી ના જ થાય, બરાબર છે. કારણ કે ત્યાં હોય જ નહીં. તો એની પાસે એનું હોય જ નહીં. એના માટે આપણે ત્યાં બાળકોને આપણી ભાષાઓનું, જે ગુજરાતી ભાષાની તો જે સમૃદ્ધિ છે આપણી, અને બળકટતા છે આપણી ભાષાની, એ જો આપણે બાળકોને પીરસીએ અને એના ઉપર આપ વિષયે વાત મૂકો, તો મને એવું લાગે છે કે આપે જે ઉદંડતા અને સ્વતંત્રતા, એ બંને વચ્ચેની ભેદરેખા નવી પેઢી એને વાગોળે, એને વિચારે, અને આઝાદ ભારતના ખુમારી ભર્યા નાગરિકો થાય. બરાબર છે. જવાબદાર નાગરિક. જવાબદાર નાગરિકો થાય. એ રાષ્ટ્રની જવાબદારીઓને શેર કરતા શીખે, અને કર્તવ્ય બોધની જે થોડો ઘણો અભાવ આપણને બધો જોવા મળે છે, બધાને હકો જોઈએ છીએ, પણ ફરજો તરફની જે અભાનતા આપણામાં બિલકુલ. આવતી જાય એટલે છે. પશ્ચિમ સાથે નાની નાની વાતમાં સરખામણી કરે છે, પણ ત્યાં બધા સમયસર ટેક્સ ભરે છે. એટલે ફરજ પ્રત્યેની સભાનતા. ત્યાં કોઈ બહાર કચરો નથી ફેંકતું. અહીંયા આમ ગાડીનો કાચ ખોલીને બહાર ફેંકી દો તો તમે જવાબદાર નથી. જી 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 જી. એટલે મને લાગે છે આ બહુ જરૂરી છે કે આપણી સંસ્કારિતા, આપણી ભારતીયતા. તો ગુજરાતી ભાષા અને ગુજરાતી ભાષાના પ્રબળ પાત્રોને આપ વધારે વિગત સાથે હવે પછી આપણે મળવાનું થાય ત્યારે ચોક્કસ કરેલા પાત્રો જરૂર. અને વિષયો સાથે નવી પેઢીને ફરીથી આપણે મળશું. જરૂર. જય શ્રી કૃષ્ણ. જય શ્રી રામ કૃષ્ણ. રામ. કદાચ એવા પરમ ગુરુની રચનાનું ભજન માણસને પરમ ઊંચાઈએથી, પરમ સિદ્ધિએથી, સંપત્તિને હોપારીને ઘોડે ઠોકર મારીને સંન્યાસને માર્ગે ચડાવી દે, કે એવો સંન્યાસી આવી જાનમાં બેઠો હોય અને આપણી બાયુના ભાતીગળ ગીત શિંગાર રસના સાંભળી ગયો હોય તો પાછો સાહેબ ફેરા ફરવાનું મન થાય. એ પાછું આપણા દેશનું ગીત કરી શકે. મોટી વાત કરી. બહુ સખી મેને યુ સુણો પો ફાટે પીયું કોણ, હૈડે પ્રગડે હુડ લગી, મારા હૈયામાં આગ લાગી, હવે પેલું ફાટે કોણ. પછી આવ્યા જેઠુદેવ ને જેઠુદેવે આ દુહો જોયો અને કીધું કાક બાપુ મહેમાન થઈને ગયા હતા અને આવો રાજીપો વ્યક્ત કરતા ગયા. ક્યાં બાત હે, ક્યાં બાત હે. એટલે ત્યારે એણે ગુલાબ તું ગઢવા કઈક ફૂલ ખર્યા કરે, પણ દુશ્મન ને દુલા તે કાંટો ન વગાડ્યો કાગડા.